ચાલો આગળ વધીશું. વિકર્ણ શ્રેણિક પછી આવશે અદિશ શ્રેણિક. ચલો નેક્સ્ટ નંબર 5 અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિકને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ધ્યાન રાખજો, અંગ્રેજીમાં કહેવાય સ્કેલર મેટ્રિક્સ. SCALR સ્કેલર મેટ્રિક્સ. ચાલો હવે અદિશ શ્રેણિક કે જે વિકર્ણ શ્રેણિક પરથી જ બને છે. તો જે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સમાન હોય તો તેને અદિશ શ્રેણિક કહે છે. ચાલો વિકર્ણ ઘટકો કેવા હોવા જોઈએ? સમાન. ધારો કે એક ઉદાહરણ લઈએ, ધ્યાન આપજો કે ભાઈ શ્રેણિક એ બરાબર મારી પાસે છે 2 0 0 0 2 0 અને 0 0 2. તો આ શ્રેણિકમાં તમે જોઈ શકો છો કે વિકર્ણ શ્રેણિક છે, પરંતુ વિકર્ણના બધા ઘટકો કેવા છે? સરખા છે. વિકર્ણના બધા ઘટકો સરખા હોય તો આ શ્રેણિકને આપણે કેવો શ્રેણિક કહી શકીએ? તો અદિશ શ્રેણિક. કેવો કહી શકાય? અદિશ શ્રેણિક. કે વિકર્ણ ઘટકો કેવા થઈ જાય? વિકર્ણમાં ધ્યાન આપજો સમાન. તો આવા શ્રેણિકને આપણે કહીશું અદિશ શ્રેણિક. તો એકદમ સહેલો છે, જોઈ શકશો અદિશ શ્રેણિક. ઓકે આગળ વધીએ. તો નવો શ્રેણિક આવે છે નંબર 6 એકમ શ્રેણિક. ચાલો એકમ શ્રેણિક અંગ્રેજીમાં કહેવાય આઈડેન્ટિટી મેટ્રિક્સ. એકમ શ્રેણિક આઈડેન્ટિટી મેટ્રિક્સ. ઓકે ચાલો આગળ વધીએ. હવે બહુ ચોખ્ખું છે કે ભાઈ વિકર્ણ ઘટકો 1 હોય અને બાકીના બધા ઘટકો 0 હોય. તો વિકર્ણ શ્રેણિક છે, વિકર્ણ શ્રેણિકમાં બધા જ વિકર્ણ ઘટકો 1 હોય તો તેને એકમ શ્રેણિક કહે છે. ઓકે ચલો આગળ વધીએ. હવે એને આપણે આવી રીતે લખીએ છીએ કે a બરાબર 1 0 0 0 1 0 0 0 1. બરાબર છે. ચોરસ શ્રેણિક છે. ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટક બધા જ 1 છે અને તેના જો વિકર્ણ ઘટકો બધા 1 જ છે અને બાકીના ઘટકો કેવા છે? 0. અને બીજી રીતે આમ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ I3 એનો મતલબ 3R અને 3 સ્તંભ. અહીંયા તમે 3x3 લખો કે ખાલી I3 લખો, બંને ચાલશે. આ એટલે શું? તો આઈડેન્ટિટી મેટ્રિક્સ. બરાબર છે. 3R અને 3 સ્તંભો વાળો. તો આ એકમ શ્રેણિક છે. હવે એકમ શ્રેણિકમાં NR અને N સ્તંભ હોય તો આપણે એને IN લખી શકીએ. IN બરાબર છે, યાદ રાખવાનું. તો ફરીવાર જોઈ લો એકમ શ્રેણિક. ચાલો બધા જ વિકર્ણ ઘટકો 1 અને બાકીના બધા ઘટક શું લેવાના? 0. અંગ્રેજીમાં શું કહેવાય? આઈડેન્ટિટી મેટ્રિક્સ. ચાલો આગળ વધીશું. હવે લઈએ છીએ 7મો, જે છે શૂન્ય શ્રેણિક. હવે નામ પ્રમાણે તમે જોઈ શકો છો ઝીરો મેટ્રિક્સ અથવા બીજું નામ છે નલ મેટ્રિક્સ, NULL. તો કોઈ પણ ચોરસ શ્રેણિક હોય, બરાબર છે, ચોરસ શ્રેણિકના બધા ઘટકો શું આવી જવા જોઈએ? શૂન્ય. તો ભાઈ ચોરસ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેને શૂન્ય શ્રેણિક કહે છે. બરાબર છે. આગળ વધીએ. ચોરસ શ્રેણિક અને એના બધા જ ઘટકો કેવા થવા જોઈએ? શૂન્ય. તો ધારો કે આપણી પાસે એક શ્રેણિક છે A. ચાલો એના બધા જ ઘટકો 0 છે.
તો આવા શ્રેણિકને શું કહેવાય? શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિકને લખવાની રીતો કંઈક આ પ્રમાણે છે. ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક 3x3, અથવા આને કેપિટલ ઓ વડે પણ દર્શાવાય છે. ફક્ત ઓ પણ લખી શકો છો. આટલી રીત થઈ દર્શાવવાની શૂન્ય શ્રેણિકની. ચલો એકવાર જોઈ લો. ચલો ફરીવાર આપણે કેટલા પ્રકારના શ્રેણિક ભણ્યા તે એકવાર રિવિઝન. બરાબર ધ્યાન રાખજો. શ્રેણિકના પ્રકાર. તો શ્રેણિકના પ્રકારો બરાબર છે. શ્રેણિકના પ્રકાર એમાં પહેલો કયો ભણ્યા? હાર શ્રેણિક. તો સીધું હતું કે જે શ્રેણિકમાં એક જ હાર હોય તેને શું કહેવાય? હાર શ્રેણિક. ચાલો સ્તંભ શ્રેણિક. તો બીજો તમે ભણ્યા સ્તંભ શ્રેણિક. જે આરામથી વિચારી શકો કે જે શ્રેણિકમાં એક જ સ્તંભ હોય, હાર ભલે ગમે તેટલી હોય પણ સ્તંભ એક જ હોય, તેવા શ્રેણિકને શું કહેવાય? સ્તંભ શ્રેણિક. ચાલો ત્રીજો ચોરસ શ્રેણિક. જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને શું કહેવાય? સમાન શ્રેણિક. બે હાર બે સ્તંભ, અથવા ત્રણ હાર ત્રણ સ્તંભ, આવી રીતે. ચાલો ચોથો વિકર્ણ શ્રેણિક, કે જેમાં ધ્યાન આપજો, જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને આપણે શું કહીએ? વિકર્ણ શ્રેણિક. એનો મતલબ વિકર્ણ ઘટકો કોઈ પણ આવે અને બાકીના બધા ઘટકો 0 હોવા જોઈએ. એને નવી રીતે લખવાની રીત ડાયગોનલ મેટ્રિક્સ 3 5 4, એટલે કે વિકર્ણ ઘટકો છે આ 3 5 4. ઓકે આગળ વધીએ. હવે પાંચમો શ્રેણિક તમે ભણ્યા અદિશ શ્રેણિક. અદિશ કે ભાઈ વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સમાન આવી જાય, સમાન. બરાબર છે, જોઈ શકો છો અહીંયા વિકર્ણ ઘટકો સમાન છે. આવા શ્રેણિકને શું કહેવાય? અદિશ શ્રેણિક, અંગ્રેજીમાં સ્કેલર મેટ્રિક્સ. ચાલો પછી છઠ્ઠો ભણ્યા એકમ શ્રેણિક. એકમ શ્રેણિકમાં શું હોય? કે જે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો બધા એક જ આવે, બસ. બરાબર છે, બાકીના ઘટકો તો 0 જ છે. માટે આવા શ્રેણિકને શું કહેવાય? એકમ શ્રેણિક. અંગ્રેજીમાં કહેવાય આઇડેન્ટિટી મેટ્રિક્સ. એને આઈ વડે દર્શાવાય. માટે આપણે I3 લખી શકો, 3 હાર અને 3 સ્તંભ. ઓકે. સાતમો શૂન્ય શ્રેણિક, ઝીરો મેટ્રિક્સ અથવા નલ મેટ્રિક્સ. જે પણ ચોરસ શ્રેણિક હોય એના બધા જ ઘટકો 0 આવી જાય. ચોરસ શ્રેણિકના બધા જ ઘટકો 0. બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે આવા શ્રેણિકને શું કહેવાય? શૂન્ય શ્રેણિક, જેને કેપિટલ ઓ વડે દર્શાવાય છે. 3x3, 3 હાર અને 3 સ્તંભ. ઓકે. તો આ હતા આપણા 7 શ્રેણિકોના પ્રકાર. ચાલો હવે આગળ વધીશું. હવે બે શ્રેણિકની સમાનતાની વાત કરીએ. તો શ્રેણિકોની સમાનતા ખાસ ધ્યાન આપજો. શ્રેણિકોની સમાનતા. તો બહુ ચોખ્ખી વાત છે કે ધારો કે મારી પાસે શ્રેણિક એ છે 1 2 3 4 અને શ્રેણિક બી છે 1 2 3 4. તો આ બંને શ્રેણિકમાં તમે જોઈ શકો છો જસ્ટ કે અનુરૂપ ઘટકો સમાન છે. ધારો કે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક, પહેલી હાર બીજા સ્તંભનો ઘટક. આગળ વધીએ. બીજી હાર પહેલા સ્તંભનો ઘટક, બીજી હાર પહેલા સ્તંભનો ઘટક, અને છેલ્લે બીજી હાર બીજા સ્તંભનો ઘટક, બીજી હાર બીજા સ્તંભનો ઘટક. તો અનુરૂપ ઘટકો કેવા છે? તો સમાન છે. જોઈ શકો છો કે 1 1 2 2 3 3 4 4. તો અનુરૂપ ઘટકો સમાન છે. માટે આ બંને શ્રેણીને આપણે શું કહીએ છીએ ભાઈ? તો બહુ ચોખ્ખું છે કે ભાઈ તો એ અને બી ને સમાન શ્રેણિકો કહે છે. હવે એને સંકેતમાં આવી રીતે લખાય કે એ બરાબર બી. ચાલો સંકેત. તો બે શ્રેણિકની સમાનતા. બરાબર છે, અનુરૂપ ઘટકો સમાન હોય તો બંને શ્રેણિકને કેવા શ્રેણિક કહેવાય? સમાન. ચાલો હવે આનો જ એક દાખલો લઈશું. ઉદાહરણ નંબર 4. જો રકમ જો ઉદાહરણ નંબર 4. ઓકે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને બે શ્રેણિક સમાન કીધા છે અને તમારે શું મેળવવાનું છે? એ બી સી એક્સ વાય અને ઝેડ. બરાબર છે. તો રકમ જોઈ લો બરાબર. હવે આપણે બે શ્રેણિક સમાન કીધા છે તે પહેલા લખવાના. ચાલો પહેલો શ્રેણિક છે
x+3 એનો ઘટક પહેલા સ્તંભમાં જુઓ. ચાલો બીજો સ્તંભ z+4 a-1 -21. હવે ત્રીજો સ્તંભ જુઓ 2y-7 0 0. ચાલો ઇઝ ઇક્વલ ટુ બીજો શ્રેણિક છે 0 પહેલો સ્તંભ 0 -6 2b + 4. ચાલો બીજો સ્તંભ 6 -3 -21. ત્રીજો સ્તંભ 3y-2 2c + 2 અને 0. ઓકે, હવે બંને શ્રેણિક વચ્ચે ઇક્વલ છે માટે આપણે ચોખ્ખું વિચારવાનું કે ભાઈ અનુરૂપ ઘટકો કેવા હોય? સમાન. તો પહેલો ઘટક બરાબર પહેલો ઘટક. હવે હું સરખાવી દઈશ, સમાનતા છે માટે સરખાવીશ. માટે સરખાવી દઈએ તો શું આવશે? જો કે ભાઈ x+3 બરાબર 0 માટે x બરાબર આપણને મળ્યા -3. ચાલો પહેલી વાત થઈ. હવે બીજામાં જઈએ તો હવે આપણે સરખાવી શકીએ. ધ્યાન રાખજો, પહેલી આરમાં બીજો ઘટક, આ બંનેને સરખાવીશું તો આપણને શું મળશે? તો z+4 = 6 માટે z બરાબર 2. ચાલો આગળ સરખાવીએ તો પહેલી આરમાં ત્રીજો ઘટક સરખાવીશું તો એ છે આપણી પાસે, ધ્યાન આપજો, 2y-7 ને પેલી બાદ છે 3y-2. ચાલો આ બંનેને સરખાવી દઈએ તો અહીંયા આવશે 2y-7 = 3y-2. ચાલો સાદરૂપ આપી તો આના પરથી આપણને y બરાબર કેટલા મળશે? તો y બરાબર મળશે -5. ચાલો XYZ આ ત્રણ મળી ગયા. હવે ABC માટે આગળ વધીએ સરખાવા તરફ. તો સૌપ્રથમ એ વાળું પર સરખાવીએ તો બીજી આરમાં બીજો ઘટક જુઓ, બીજી આરમાં બીજો ઘટક બરાબર છે, એને સરખાવી દઈશું તો અહીંયા આવશે, ધ્યાન આપજો કે ભાઈ a-1 = -3 માટે a બરાબર -2. ચાલો a બરાબર -2. હવે આગળનો ઘટક સરખાવીએ તો અહીંયા જોઈ શકો 0 અને આ બાજુ છે 2c + 2, એટલે આ ઘટક આપણે સરખાવીએ તો 0 = 2c + 2 માટે c બરાબર કેટલા આવશે? c બરાબર આવે -1. ચાલો હવે છેલ્લો ઘટક એક સરખાવી દઈશું, બી વાળો. તો ભાઈ ત્રીજી આરમાં પહેલો ઘટક જુઓ. ચાલો આ બંનેને સરખાવીશું માટે આવશે, ધ્યાન આપજો, b-3 = 2b + 4 માટે b બરાબર -7. તો બે શ્રેણિકની સમાનતા એટલે કે એના અનુરૂપ ઘટકો કેવા હોય? સમાન હોય. અનુરૂપ ઘટકોને સીધા સરખાવો એટલે તમને સીધા જવાબ જ મળશે. તો તમે જોઈ શકો છો દાખલો એકદમ સહેલો છે, બરાબર છે. તો બે શ્રેણિકની સમાનતા. ચાલો આવો એક બીજો દાખલો જુઓ, ઉદાહરણ 5. ચાલો બધા જ ઉદાહરણ 5 ની રકમ જુઓ. ઉદાહરણ 5 શું રકમ આપી છે? નીચેના સમીકરણમાંથી a, b, c અને d ના મૂલ્યો શોધો. તો આ 4 ના મૂલ્ય મેળવવાના છે, બરાબર છે. ઓકે, રકમ જોઈ લો. ચાલો હવે આપણે બે શ્રેણિક સમાન આપ્યા છે તે પહેલા લખવાના ડાયરેક્ટ જવાબની કે 2a + b. ચાલો 5c - d a - 2b પછી 4c + 3d = 411 પછી -3 24. ઓકે, આ બે શ્રેણિક તમને સમાન આપેલા છે, બરાબર છે. હવે આપણે શું કરીએ તો ભાઈ ચોખ્ખી વાત છે કે અનુરૂપ ઘટકોને સરખાવી દઈશું. તો પહેલા તો ખાસ ધ્યાન આપજો, અનુરૂપ ઘટકો સરખાવીએ તો સૌપ્રથમ આપણે પહેલો ઘટક સરખાવીશું.
આ બંનેને સરખાઈ દઈશું. શું આવશે? તો ચોખ્ખી વાત છે કે ભાઈ માટે 2a + b = 4. રેડી? ચાલો, આ આપણને એક સમીકરણ મળ્યું. આમાંથી અત્યારે તો કંઈ મળશે નહીં, પણ આને નંબર આપી દઈશું, નંબર 1. ચાલો, એ રીતે હવે બીજો ઘટક સરખાવીએ કે જે છે, જોઈ શકો છો, આ બીજો ઘટક, પહેલી હારનો બીજો ઘટક. એને સરખાવીએ તો આપણને શું મળશે? a - 2b = -3. ચાલો, આને નંબર 2 આપીશું. આગળ વધીએ. હવે આપણે સરખાવીએ ત્રીજો ઘટક, એનો મતલબ બીજી હારમાં પહેલો ઘટક સરખાવીશું. બીજી હારનો પહેલો ઘટક તમે જુઓ તો ખ્યાલ આવી જાય તમને કે 5c - d અને આ બાજુ 11 છે. ચલો, આને સરખાવી દઈશું તો અહીંયા આવશે 5c - d = 11. બરાબર છે? આને આપણે નંબર આપી દઈશું નંબર 3. ઓકે, એન્ડ ઇઝ લાસ્ટ, છેલ્લો ઘટક આપણે સરખાવી દઈશું. છેલ્લો ઘટક તમે જોઈ શકો છો. બરાબર છે? સરખાવીએ તો આપણને શું મળ્યું કે ભાઈ 4c + 3d = 24. ઓકે, આને નંબર આપીશું 4. હવે અહીંયાથી આપણો દાખલો હવે સહેલો છે, કંઈ લેવાનું નથી. બરાબર ને? તો પહેલા બે સમીકરણને લોપની રીતે ઉકેલવાના, જે તમે નાના ધોરણમાં 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. કે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા. ચાલો, હવે આ બંનેને ઉકેલવા હોય તો શું કરી શકો તમે? તો ભાઈ પહેલાને 2 વડે ગુણી પહેલા અને બીજાનું શું કરી દેવાનું? સરવાળો. 2 વડે ગુણશો પહેલાને એટલે 4a + 2b = 8. પછી એમાં બીજું આપણે ઉમેરી દઈએ તો 4a અને પાછું 1a ઉમેરી એટલે કેટલા થશે? 5a. ચાલો, 2b નીકળી જાય. જમણી બાજુમાં શું થયું? 8 અને એમાં -3 ઉમેરો એટલે 5. રેડી? માટે આના પરથી આપણને મળશે a = 1. હવે a = 1 એ પહેલા સમીકરણમાં મૂકી દઈશું. તો 2 પેલી બાજુ લઈશું એટલે 4 માંથી 2 બાદ થશે. બરાબર ને? તો અહીંયા આવશે b બરાબર, ધ્યાન આપજો, b બરાબર, ચાલો, 4 માંથી 2 બાદ થઈ જાય તો કેટલા વધે? 2. માટે b = 2. તો પહેલા બીજાને મેં ઉકેલ્યા કે જેના પરથી આપણે જવાબ મળ્યો 1, b = 2. હવે આપણે સમીકરણ 3 અને 4 ને ઉકેલવાના. સમીકરણ 3 અને 4 ને ઉકેલતા. સમીકરણ 3 અને 4 ને ઉકેલતા. ચાલો, 3 અને 4 ને ઉકેલીએ તો શું આવે જુઓ. તો ચોખ્ખી વાત છે, પહેલાને 3 વડે ગુણવાનું. બરાબર? ડી સરખા કરીએ છીએ, એના સહગુણક સરખા કરીએ છીએ. 3 વડે ગુણીએ તો 15c. બરાબર છે? -3d અને જમણી બાજુ 11 3 33. ઓકે, હવે 15c, બરાબર છે, એમાં પછી આપણે 3 અને 4 નો સરવાળો કરીએ તો ડી નો લોપ થશે, એટલે આપણે સરવાળો કરીએ. 15c એમાં 4 ઉમેરો, 15 ને 4 કેટલા થયા? 19. તો ખાસ ધ્યાન આપજો, 15 ને 4 19c. બરાબર? અહીંયા 3d નીકળી જશે. હવે 33 અને 24, 33 અને 24 એટલે 57. 57. હવે 19 વડે ભાગ ચાલી જાય. 19 3 57, માટે c બરાબર આપણો જવાબ આવે 3. ચાલો, હવે 3 કયા સમીકરણમાં મૂકશો? તો ભાઈ 3 નંબરમાં મૂકી દો. c ની જગ્યાએ 3, 3 પંચા 15, -d ની પેલી બાજુ લઈ લો. 11, 15 માંથી 11 ને બાદ કરી નાખો એટલે 4. તો d બરાબર કેટલો આવશે? 4. આમ આપણને જે જવાબ મળ્યો ABCD ની કિંમત તે આ પ્રમાણે મળી. આમ a બરાબર 1, b બરાબર 2, c બરાબર 3, d બરાબર 4. તો દાખલો જુઓ ફરીવાર તમે જોશો તો રકમમાં તમને શું આપ્યું છે? તો 2 સમાન શ્રેણિક આપ્યા છે અને પછી શું કીધું? ABCD ના મૂલ્યો શોધો. આપણે શું કર્યું? અનુરૂપ ઘટકો સરખાવીને 4 સમીકરણ બનાવ્યા. હવે પહેલા 2 સમીકરણને લોપની રીતે ઉકેલવાના એટલે તમને a અને b મળશે. બરાબર છે? અને ત્રીજા ચોથા એટલે કે બાકીના 2 સમીકરણને ઉકેલો એટલે c અને d મળશે. તો આ તો આપણું ઉદાહરણ. બરાબર, જોઈ લો.
ચાલો હવે અહીંયા આવે છે, ધ્યાન આપજો, આપણી ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય, બરાબર છે, સ્વાધ્યાય કે જે 3.1 છે, ધ્યાન રાખજો, સ્વાધ્યાય 3.1. ઓકે, ચાલો એના પહેલા દાખલાની રકમ જુઓ. ફર્સ્ટ શું અહીં પૂછજો કે શ્રેણી કે જેમાં 3 હાર અને 4 સ્તંભ આપ્યા છે. પછી તમને 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો શ્રેણીની કક્ષા, બીજો ઘટકોની સંખ્યા, ત્રીજો માંગ્યા પ્રમાણે ઘટકો લખો. ઓકે, ચાલો પહેલા સવાલના જવાબમાં જઈશું. જો અંદર, ચાલો રકમ બરાબર જોઈ લીધી. હવે આપણે આગળ વધીએ, પહેલા સવાલના જવાબમાં જઈશું. ખાસ ધ્યાન આપજો. શું છે શ્રેણીકની કક્ષા? હવે શ્રેણીકની કક્ષા એટલે તમને ખબર જ છે કે ભાઈ શ્રેણીકમાં કેટલી હાર છે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે શ્રેણીકમાં ચાલો હાર કેટલી છે, તો 3 હાર. શ્રેણીકમાં છે 3 હાર અને સ્તંભ કેટલા છે? 4 સ્તંભ, બરાબર છે. માટે કક્ષા ઇઝ ઇક્વલ ટુ 3x4. માટે શ્રેણીની કક્ષા કેટલી થશે? 3x4, બરાબર છે. ચાલો નેક્સ્ટ નંબર 2, બીજો સવાલ જુઓ કે ઘટકોની સંખ્યા કેટલી, બરાબર છે. તો આપણે ઘટકોની સંખ્યા લખવી છે તો એ કક્ષા પરથી લખીશું આરામથી. તો ભાઈ 3x4 કક્ષાના શ્રેણીકમાં ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? 12. તો જે કક્ષા હોય એટલે કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા, બરાબર છે, એને ગુણી નાખવાના એટલે આપણને શું મળી જાય? શ્રેણીકના ટોટલ ઘટકો, કુલ ઘટકો કેટલા છે એ મળી જશે, બરાબર. ચાલો હવે ત્રીજા સવાલમાં જઈએ છીએ. ચાલો, જેમાં તમને માગ્યા પ્રમાણે ઘટક લખવાના કીધા છે. તો પહેલો છે, ધ્યાન આપજો, કે જે છે A13. ચાલો તમે રકમમાં શ્રેણીક જુઓ, બરાબર છે. A13 શ્રેણીક જોશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ પહેલી હાર અને ત્રીજો સ્તંભ કેટલા છે? તો પહેલી હાર, ત્રીજો સ્તંભ કે જેમાં છે 19. રેડી? ઓકે, ચાલો પછી આગળ વધીએ તો A21. ચાલો ફરી વાર શ્રેણીક જોઈ લો. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ જેમાં કેટલા છે? 35. ચાલો આગળ વધીશું. A33 એનો મતલબ ત્રીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ જેમાં કેટલા છે? -5. ચાલો A24 એનો મતલબ બીજી હાર ચોથો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ જેમાં કેટલા છે? 12. ચાલો A23, ચાલો આનો મતલબ શું? કયો ઘટક માંગ્યો છે? તો ભાઈ બીજી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ જેનો ઘટક છે 5/2. તો તમે જોઈ લો, એકદમ ઈઝી દાખલો. શું કીધું હતું? તો પહેલા તો એની કક્ષા માંગી હતી. તો શ્રેણીકમાં કેટલી હાર છે? 3. કેટલા સ્તંભ છે? 4. માટે કક્ષા કેટલી થાય? 3x4. ઓકે, હવે શ્રેણીકમાં ઘટકોની સંખ્યા માંગી હતી. તો આપણી પાસે 3x4 કક્ષાનો શ્રેણીક છે. આપણે 3 અને 4 નો ખાલી ગુણાકાર જ કરવાનો એટલે ટોટલ ઘટકની સંખ્યા મળી જાય. ચાલો આગળ વધીએ. હવે તમારે ખાલી જોઈને ઘટક જ લખવાના છે, શ્રેણીકમાં જોવાનું ને ઘટક લખવાના. A13 પહેલી હાર ત્રીજો સ્તંભ જેમાં છે 19. A21 બીજી હાર પહેલો સ્તંભ જેમાં છે 35. A33 ત્રીજી હાર ત્રીજો સ્તંભ જેમાં છે 5. કેવા 5? -5. A24 બીજી હાર ચોથો સ્તંભ જેમાં છે 12. A23 એનો મતલબ બીજી હાર ત્રીજો સ્તંભ જેમાં ઘટક છે 5/2. તો આ તો સ્વાધ્યાયનો પહેલો દાખલો.
જોઈ લો, એકદમ સહેલું છે. ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ, સેકન્ડ. ચાલો એની રકમ જુઓ. ઓકે, રકમ જોવાઈ ગઈ હોય તો હું વાંચું છું, ધ્યાન આપજો પરિવાર. કે જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? બરાબર છે, આ પહેલો સવાલ છે. જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થશે? આ બીજો સવાલ છે. તો પહેલા તો શ્રેણિકમાં કેટલા ઘટકો છે? 24. ધારો કે આપણે એવું વિચારવાનું કે મારી પાસે શ્રેણિક છે m ક્રોસ n કક્ષાનું. m ક્રોસ n કક્ષાના શ્રેણિકમાં 24 ઘટકો હોય તો, બરાબર છે, 24 ઘટકો હોય તો m અને n તમે કેવા લઈ શકશો? તો ખાસ ધ્યાન આપજો, ઘટકો હોય તો, બરાબર છે, m અને n તો તમારે પ્રાકૃતિક જ લેવાના છે, ખાસ ધ્યાન રાખજો. હવે 24 ઘટકો છે તો 24 ના ભાગ આવી રીતે સેટ કરવાના કે ભાઈ 24 ગુણ્યા 1, પછી 1 ગુણ્યા 24, 24 ના અવયવ કાઢતા જવાના. હવે કેટલા લઈએ? 8. 12 લઈ લઈએ પેલા. ચાલ 12 ગુણ્યા 2, 2 ગુણ્યા 12, આવી રીતે વિચારી શકો છો. હવે 3, 3 ગુણ્યા 8, 8 ગુણ્યા 3, બરાબર છે. હવે 6, 4 24, એટલે ભાઈ 4 ગુણ્યા 6 અને 6 ગુણ્યા 4. તો જોઈ લો, આની સિવાય હવે ભાગ પડશે નહીં. તો પેલા આપણે કેવો ભાગ પડ્યો? 24 એકા 24, 12 2 24, બરાબર છે. 8 3 24 અને 6 4 24. તો પહેલા સવાલનો જવાબ આના પરથી આપણે લખી શકીએ કે ભાઈ કેટલી કક્ષાઓ શક્ય બને. તો માટે ખાસ ધ્યાન આપજો, કક્ષાઓ. ચાલો આપણી પાસે કક્ષાઓ કેવી મળી? તો જરા ગોઠવીને લખીએ. 24 હાર 1 સ્તંભ, 1 હાર 24 સ્તંભ, 12 હાર 2 સ્તંભ, 2 હાર 12 સ્તંભ. ચલો આગળ વધીએ. 8 હાર 3 સ્તંભ, 3 હાર 8 સ્તંભ. આગળ વધીએ. 6 હાર 4 સ્તંભ, 4 હાર 6 સ્તંભ. તો આની કક્ષાઓ આપણે નક્કી કરી, બરાબર છે. હવે આગળ વધીએ. જો 13 ઘટકો હોય, હવે બીજા સાલની વાત કરીએ, 13 જ ઘટકો હોય તો કેટલી કક્ષા શક્ય બને? હવે 13 ઘટકો હોય તો ચાલો તમે બે જ વસ્તુ લખી શકો કે 1 ગુણ્યા 13 અને બીજું લખી શકો 13 ગુણ્યા 1. હવે કોઈ જાતના અવયવ પડશે જ નહીં. માટે 13 ઘટકો હોય ને તો આવા શ્રેણી કેટલા મળે? તો ભાઈ ચોખ્ખી વાત છે, તેની કક્ષા કેટલી થશે? તો શ્રેણીની કક્ષા તો આપણને મળી 1 હાર 13 સ્તંભ અને 13 હાર 1 સ્તંભ. તો ચોખ્ખું છે કે બે કક્ષા શક્ય બને, પહેલી 1 ક્રોસ 13 અને બીજી 13 ક્રોસ 1. તો આ તો આપણો બીજો દાખલો. ચાલો રકમ એકવાર જુઓ અને દાખલો જુઓ. 24 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ કેટલી થાય? તો 24 ઘટકો હોય, બરાબર છે, શ્રેણિકમાં, તો તમે 24 ના આવી રીતે અવયવ પાડી શકો. 24 એકા 24, 12 2 24, 8 3 24 અને 6 4 24. આ જેટલા અવયવ પ્રમાણે ભાગ પડે તે પ્રમાણે કક્ષાઓ ફિક્સ, બરાબર છે. ચાલો પછી 13 ઘટકો હોય તો પછી બે જ અવયવ પડશે, 1 ગુણ્યા 13, 13 ગુણ્યા 1. માટે શ્રેણિકની કક્ષા ફિક્સ થઈ ગઈ. ચાલો આવો જ દાખલો છે ત્રીજો. જુઓ એની રકમ જુઓ, ત્રીજાની રકમ જુઓ. શું કીધું છે કે જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? જો તેને 5 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થાય? તો 18 ઘટકો છે તો તમે જાણો છો અહીંયા 18 ઘટકો છે, માટે આપણે m ક્રોસ n સીધું આમ પણ લખી શકો, ઇઝ ઇક્વલ ટુ 18 ના અવયવ પાડીને આગળ વધી શકો, 1 ગુણ્યા 18.
1 क्रॉस 18 18 ગુણ્યા 1 ચાલો આગળ વધીએ 9 વડે ભાગીશું 2 ગુણ્યા 9 અને 9 ગુણ્યા 2 બરાબર છે હવે આગળ વધીએ 3 વડે ભાગીશું 3 6 18 6 3 18 બરાબર 4 વડે ભાગ ન ચાલે 5 6 7 8 બરાબર છે હવે તમે ભાગશો તો હવે કોઈ સંખ્યા વડે ભાગ ચાલતો નથી બધા આવી ગયા જોઈ 6 3 18 આવ્યું આવી ગયું ઓકે પછી કોઈ સંખ્યા વડે ભાગ ચાલતો નથી બાકીના રિપીટ થશે ઓકે માટે એની કક્ષા આપણને મળી ગઈ જુદી જુદી કક્ષાના શ્રેણિક બનાવી શકે કે જેમાં 18 ઘટકો હોય તો કક્ષાઓ કઈ મળી તો 1 ક્રોસ 18 એક આર 18 સ્તંભ 18 ક્રોસ 1 18 આર એક સ્તંભ 2 ક્રોસ 9 9 ક્રોસ 2 3 ક્રોસ 6 6 ક્રોસ 3 તો એની કક્ષાઓ થઈ ચાલો હવે બીજો સવાલ શું કીધો હતો આમાં જ કે 5 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ કેટલી થાય હવે આપણી પાસે 5 ઘટકો છે તો માટે m ક્રોસ n તમે કેવી રીતે લખી શકો તો આની બરાબર આમ લખી શકાય 1 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 1 માટેની શક્ય કક્ષા આપણને મળી ગઈ કક્ષાઓ શું આવી તો 1 આર 5 સ્તંભ અને 5 આર 1 સ્તંભ તો દાખલા નંબર 2 અને 3 બંનેની રીત તમે જુઓ સરખી જ છે બરાબર અને એકદમ ઈઝી દાખલા એમસીક્યુમાં પણ પૂછાઈ શકે એટલે ધ્યાનમાં રાખવાના રહેશે ઓકે આજે અહીંયા સુધી રાખીશું આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે ઓકે થેન્ક યુ